તો આ વચ્ચે મહત્વપૂર્ણ વધુ એક સમાચાર મળી રહ્યા છે સુરતથી કોંગ્રેસે અશોક અધેવાળાને ટિકિટ આપી છે। આપને જણાવી દઈએ કે પાટીદાર ચહેરો છે જેઓ ભાજપાના ઉમેદવાર દર્શના જરદોશને ટક્કર આપશે। મહત્વની વાત છે કે સુરતથી કોંગ્રેસે અશોક અધેવાળા એટલે કે પાટીદાર ચહેરાની પસંદગી કરી છે। એક રીતે યુવા નેતા છે અશોક અધેવાળા અને તસવીર આપ જોઈ શકો છો કે જ્યારે કોંગ્રેસ તરફથી તેમને ટિકિટ આપવામાં આવી સમર્થકોમાં પણ એક રીતે ખુશી જોવા મળી હતી। મહત્વની વાત છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી દર્શનાબેન જરદોશને ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે। 2 ટર્મથી દર્શના જરદોશ અહીં ઉમેદવાર હતા અને તેઓ વિજય ઉમેદવાર તરીકે પણ એક રીતે ભારતીય જનતા પાર્ટીને અહીં વિજય બનાવી હતી। ફરી એક વખત દર્શના જરદોશને અહીં તક આપવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે સામે કોંગ્રેસ તરફથી અશોક અધેવાળાને ઉતારવામાં આવ્યા છે। ખાસ કરીને ભાવનગર ના NSUI થી તેઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ અહીં આપ જોઈ શકો છો કે તેમની ઓફિસની બહાર કાર્યકર્તાઓએ એક રીતે ખુશી વ્યક્ત કરી હતી। એક તરફ ફટાકડા ફોડવામાં આવ્યા તો બીજી તરફ ઢોલ નગારાની વચ્ચે જે ટિકિટ તેમને આપવામાં આવી તેની ખુશી તેઓ વ્યક્ત કરી રહ્યા હતા। એક્સક્લુઝિવ તસવીર આપ જોઈ શકો છો। મહત્વની વાત છે કે અશોક અધેવાળાની ટક્કર દર્શના જરદોશ એટલે કે અહીં કોંગ્રેસ અને ભાજપા એકબીજાની સામે કાંટાની ટક્કર આપશે। આપને જણાવી દઈએ કે અશોક અધેવાળાને સુરતથી કોંગ્રેસ તરફથી ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે। ખાસ કરીને જો તેમની પ્રોફાઇલની વાત કરવામાં આવે તો ભાવનગર NSUI થી તેઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે। આ સાથે જ એક રીતે યુવા નેતા તરીકેની તેમની છબી છે અને એક યુવા નેતા એટલે કે અશોક અધેવાળાની ટક્કર હશે અનુભવી એવા દર્શના જરદોશની સામે। મહત્વની વાત છે કે અશોક અધેવાળાની પસંદગીની પાછળ પાટીદાર ફેક્ટર પણ અહીં કામે લાગી રહ્યું છે। ખાસ કરીને 2015ની જે પાટીદાર અનામત આંદોલનની જે ઇફેક્ટ હતી ત્યારબાદ કોંગ્રેસ તરફથી પાટીદાર વોટ બેંકને અંકે કરવા માટે પાટીદાર નેતાને જ અહીં ઉતારવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે વિધાનસભામાં ભલે કોંગ્રેસને ફટકો પડ્યો હોય પરંતુ ફરી એક વખત પાટીદાર વોટ બેંકને તેઓ દૂર જવા દેવા નથી માંગતા અને પાટીદાર વોટ બેંકને આકર્ષવા માટે પાટીદાર નેતાને જ અહીં ઉતારવામાં આવ્યા છે। આપણે જણાવી દઈએ કે સામે દર્શના જરદોશ કે જેઓ લોકલ ચહેરો છે અને સુરતમાં એક રીતે કહી શકાય કે છેલ્લી 2 ટર્મથી તેઓ વિજય પણ રહ્યા છે। હેટ્રિક તરફ તેઓ આગળ વધી રહ્યા છે। મહત્વની વાત છે કે દર્શના જરદોશ વર્સિસ અશોક અધેવાળાની આ જે ટક્કર હશે સુરત પરથી ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે। ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક સુરક્ષિત બેઠક પણ કહી શકાય અને એટલે જ આ બેઠક ઉપરથી દર્શના જરદોશને રિપીટ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ અશોક અધેવાળાની પસંદગીની પાછળ એક પાટીદાર ફેક્ટર પણ જોવામાં આવી રહ્યું છે। જે રીતે આપને અગાઉ જણાવ્યું કે લગભગ મોટાભાગની જે વસ્તી છે સુરતની પાટીદારો સમર્થિત અને પાટીદારોની આ વોટ બેંક છે સુરતમાં જેને અંકે કરવા માટે એક રીતે કહી શકાય કે કોંગ્રેસ તરફથી માસ્ટર સ્ટ્રોક મૂકવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ તરફથી પાટીદાર નેતાની પસંદગી અને આ યુવા નેતા છે યુવા નેતાની પસંદગીની પાછળ અનેક સમીકરણો પણ છે। જોવાનું એ રહેશે કે આખરે 23મી મે શું સુરતની આ બેઠક ઉપરથી અહીં અશોક અધેવાળા વિજય મેળવે છે કે પછી દર્શના જરદોશ અહીંથી વિજય મેળવે છે। આપણે જણાવી દઈએ કે આ તસવીર આપ સીધી જોઈ રહ્યા છો સુરતથી કે જ્યાં અશોક અધેવાળાની ટિકિટ મળતાની સાથે જ કાર્યકરોમાં ખુશીનો માહોલ અને એક રીતે ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે કે આખરે કોંગ્રેસ તરફથી તેમના ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે। મને પસંદ કરવા માટે થઈને સુરતની જનતા ખાસ કરીને મારી કોંગ્રેસ કમિટી તમામ કોર્પોરેટરો પ્રમુખો તમામ હોદ્દેદારોએ મારી માંગ કરી। સુરતની જનતાએ મારી માંગ કરી અને એ માંગને લઈને પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા પરેશભાઈ ધાનાણી પ્રભારીશ્રીએ રાહુલજીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને સંપૂર્ણ સુરતની જનતા ઉપર મને વિશ્વાસ છે કે આખરે જેટલા વર્ષથી સુરતની જનતા જે થાકી ગયેલી છે આ ભાજપના શાસનથી તો જનતા ચોક્કસ પરિવર્તન લાવશે અને મને સંપૂર્ણ વિજય મેળવશે એવી મને સંપૂર્ણ આશા છે। મુદ્દાઓ માટે આપણે પછી આવતીકાલે પ્રેસ કરશું અને કાર્યાલયથી કયા મુદ્દાઓ પર આપણે ચૂંટણી લડવાની છે એ હું તમને ચોક્કસ જણાવીશ।
તો અહીં આપને જણાવી દઈએ કે અશોક અધેવાળાને ટિકિટ મળ્યા બાદ ખુશીનો માહોલ તેમના કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે. તસવીર આપ જોઈ શકો છો સુરતથી, કે જ્યાં કોંગ્રેસના જે ઉમેદવાર તરીકે ઘોષણા કરવામાં આવી છે અશોક અધેવાળાની, કે જ્યાં ઘોષણા બાદ એક રીતે જાણે વિજય મેળવી લીધો હોય તેટલી ખુશી સમર્થકોમાં જોવા મળી રહી છે. કોંગ્રેસના અધેવાળાનું જે નામ જાહેર થયું, ઉભો રહે કરી લાવજો. તો હાલ આપણે જણાવી દઈએ કે સીધી તસવીરો આપ જોઈ શકો છો. અશોક અધેવાળાને સુરતથી ટિકિટ મળ્યા બાદ ખુશીનો માહોલ, સમર્થકોમાં ફટાકડા ફોડીને તેની ઉજવણી કરવામાં આવી રહી છે. તો સાથે જ સમર્થકોએ ઢોલ નગારા વગાડીને કોંગ્રેસ જે પક્ષ છે તેના તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે અશોક અધેવાળાને ટિકિટ આપવામાં આવી છે તેને લઈને તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં અશોક અધેવાળાએ કહ્યું છે કે સુરતની જનતા અને ખાસ કરીને જે વિકાસના કામો છે તેના ઉપર તેઓ ભાર મૂકશે અને કહ્યું કે કઈ રણનીતિ હેઠળ લોકોની વચ્ચે પહોંચવામાં આવશે, કયા પ્રશ્નોને અહીં તેઓ વાચા આપશે, કયા પ્રશ્નોને લઈને લોકસભા ચૂંટણી તેમના માટે મહત્વની રહેશે તેને લઈને એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે આવતીકાલે અને એમાં એક રીતે રણનીતિ તેઓ જાહેર કરશે. આ બંને તસવીર આપ જોઈ શકો છો. એક તરફ અશોક અધેવાળાને જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારબાદ તેઓ પણ એક રીતે કહી શકાય કે તેઓનામાં પણ ખુશી જોવા મળી હતી, તો સમર્થકોમાં પણ અપાર ખુશી જોવા મળી રહી છે. એક યુવા ચહેરો તરીકે અહીં કોંગ્રેસે અશોક અધેવાળાની પસંદગી કરી છે. આપણે જણાવી દઈએ કે ભાવનગર એનએસયુઆઈથી તેઓએ રાજકારણમાં એન્ટ્રી કરી હતી અને લગભગ કયાસો એ પણ લગાવવામાં આવી રહ્યા હતા કે કોઈ યુવા ચહેરો જ કોંગ્રેસ તરફથી સુરતમાં ઉતારવામાં આવી શકે છે. ખાસ કરીને પાટીદાર ચહેરો હોય તેવી કોંગ્રેસની એક રીતે પ્રાયોરિટી હતી અને પાટીદાર ચહેરાને જ અહીં ઉતારવામાં આવ્યો છે. ખાસ કરીને 2015 જે પાટીદાર અનામત આંદોલન અહીંથી થયું હતું અને તેને લઈને કોંગ્રેસ તરફથી પણ એક રીતે પાટીદાર ચહેરા ઉપર જ વિશ્વાસ મૂકવામાં આવે તે વાત ચોક્કસથી અહીં જરૂર હતી. અશોક અધેવાળા જે છે તે અત્યારે આપણી સાથે છે. સુરત લોકસભા બેઠકમાં જેમની પસંદગી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. અશોકભાઈ, જે પ્રકારનો અત્યારે માહોલ છે, શું લાગી રહ્યું છે? પરિણામ કેવું હશે અને તમે લોકો સુધી કેવી રીતે જશો? પરિણામ ચોક્કસ આપે પરિવર્તન છે. સુરતની જનતા પરિવર્તન આપવાના મૂડમાં છે અને જંગી બહુમતીથી જીતાડશે એવી સુરતની જનતા અને મારી કોંગ્રેસ ટીમ ઉપર સંપૂર્ણ મને વિશ્વાસ છે. તમારી પસંદગી થવા પાછળનું સૌથી મહત્વનું કારણ તમને શું લાગે છે? મારી પસંદગી થવાનું મુખ્ય કારણ એ લાગે છે મારી કોંગ્રેસ ટીમ જે સુરતની છે, પ્રમુખથી લઈને કોર્પોરેટરો અને તમામ હોદ્દેદારોએ મારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ બનાવ્યો છે કે એકજૂટ થઈને એવું કીધું કે ભાઈ અશોકભાઈને ટિકિટ આપો અને પાર્ટીએ પ્રમુખશ્રીએ અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણીએ એમની નોંધ લીધી. જે રીતે આપણા ત્યાં પાટીદાર જે ફેક્ટર છે, તમે ભાવનગરથી આવો છો, કોંગ્રેસે પહેલાથી જ નક્કી કર્યું હતું કે ભાવનગરનો કોઈ યુવા ચહેરા જો મળતો હોય તો એને ઉતારવો જોઈએ. એમાં એવું છે, ભાવનગર, અમરેલી, જુનાગઢ, જામનગર એ કોઈ વસ્તુ નથી. કાઠિયાવાડી ચહેરો મેકવાની વાત હતી અને કાઠિયાવાડી ચહેરામાં પાર્ટીએ કાંઈ ને કાંઈ નોંધ લીધી કે ભાઈ આફેર આપણે કાઠિયાવાડી ચહેરાને આપીએ. એટલે કાઠિયાવાડી એક સૌરાષ્ટ્રવાસી ચહેરા તરીકે મારી પસંદગી કરવામાં આવી છે અને એ જે પસંદગી જે પાર્ટીએ કરી છે એમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સુરતની જનતા સિટી હોય કે કાઠિયાવાડી હોય બધા સાથે જ છે અને આવતા સમયમાં બહુ જંગી બહુમતીથી અમને જીતાડશે એવો વિશ્વાસ છે. અશોકભાઈ, જે રીતનું સંગઠન છે, ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસનું સંગઠન ખૂબ જ નબળું છે અને એનું પરિણામ આપણે ગઈ લોકસભામાં પણ જોયું હતું કે જે લીડ મળી રહી છે. અત્યારે ફરીથી સાંસદ જે દર્શનાબેન છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે. કેટલી ટક્કર હશે એમના વચ્ચે? સુરત કોંગ્રેસ કમિટીનું જે સંગઠન છે એ આવતા 10 દિવસમાં તમામ સુરતને અને તમામને ખ્યાલ આવશે કેટલું મજબૂત છે. એ આવતીકાલથી ભાજપનું ભલે 20 વર્ષથી શાસન હતું અને જે પ્રજા થાકેલી છે એની સામે કોંગ્રેસ સમિતિએ જે સંગઠને જે અમારું મજબૂતાઈથી કામ કર્યું એ અમે જાણીએ છીએ અને ચોક્કસ વિશ્વાસ છે કે સુરત કોંગ્રેસ સંગઠન તાકાતથી લાગશે અને વિજય બાજુ લઈ જશે. બધા જ જાણે છે કે જે સુરત બેઠક છે એ ભાજપ માટે ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. ભાજપ માટે આ જે બેઠક છે તે ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે. તો આવતા સમયનું પરિણામ બતાવશે કે કેટલી મજબૂત ટીમ સીટ છે અને અત્યારે અમને જે અત્યારે પસંદગી કરી છે અને સુરતની જનતા શું જવાબ આપે એ આવતા સમયમાં ચોક્કસ જોવા મળશે. અશોક અધેવાળા કે જેઓ જે જીતવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે અને જે રીતે અત્યારે માહોલ છે, એક યુવા ચહેરા છે કોંગ્રેસનો અને એ યુવા ચહેરા હવે કોંગ્રેસને વિજય અપાવવા માટે મેદાનમાં પડ્યો છે. ત્યારે આ પાટીદાર યુવા ચહેરો કેટલો સફળ થાય છે તે જોવું પણ મહત્વનું બની રહેશે.